માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા દિલેર દાતાઓના સહયોગથી જ સમાજ તથા રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તે ભુજ ખાતે આયોજિત ભવ્ય બાળ રોગ અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. ભુજની ખ્યાતનામ માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા પોતાની રજત જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં આરોગ્ય જાગૃતિના વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. આ શૃંખલાના ભાગરૂપે સરદાર પટેલ સંકુલ ખાતે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જન્મદિનીને સંબોધતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે સંપત્તિના સદુપયોગ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે જ્યારે લક્ષ્મી કોઈ સાત્વિક અને સજ્જન વ્યક્તિના હાથમાં આવે છે ત્યારે તેનો ઉપયોગ સમાજની ઉન્નતિ માટે થાય છે. કચ્છી લેવા પટેલ સમાજના દાતાઓએ પોતાની મહેનતની કમાણીનો હિસ્સો સમાજ અને કચ્છના વિકાસમાં આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દરિદ્ર નારાયણની સેવા માટે આદરાયેલા આ આરોગ્ય યજ્ઞને બિરદાવી દાતા પરિવારના ઓવારણા લીધા હતા અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યોમાં સહયોગી બનવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કેમ્પના મુખ્ય દાતા પરિવાર દ્વારા ઉદાર હાથે સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવો દ્વારા દાતા પરિવારના સભ્યોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. વિશેષ નોંધનીય બાબત એ રહી હતી કે કેમ્પમાં સારવાર અર્થે આવેલી મહિલા દર્દીઓના હસ્તે પણ દાતા પરિવારનું બહુમાન કરાવી એક નવી પરંપરા સ્થાપવામાં આવી હતી. સેવાના આ અવસરે સ્વર્ગસ્થ હસુભાઈ બુડિયાની સ્મૃતિમાં એક વિશેષ જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનારા સ્વર્ગસ્થ હસુભાઈના જીવન કવન પર આધારિત અને એન્સાઇક્લોપીડિયા સમાન પુસ્તક હસુભાઈ ધ ગોલ્ડન હાર્ટનું આગામી 26મી ડિસેમ્બરના વિમોચન કરવામાં આવશે. ગોપાલ ગોરસિયાની પ્રેરણાથી વસંત પટેલ દ્વારા લેખિત આ પુસ્તકમાં હસુભાઈએ ભારત અને આફ્રિકામાં કરેલા સામાજિક કાર્યોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. કચ્છના ઇતિહાસમાં કોઈ વ્યક્તિના જીવન વિશે આ પ્રકારનું વિસ્તૃત પુસ્તક લખાયું હોય તેવી આ સંભવત પ્રથમ ઘટના છે. આ મેગા કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જેમાં સ્ત્રી રોગના 235 અને બાળ રોગના 62 સહિત કુલ 700થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સ્ત્રી રોગના 35 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓની વિશેષ પસંદગી કરવામાં આવી હતી. આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ ખડે પગે સેવાઓ આપી હતી. શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એમએમપીજે હોસ્પિટલનું સેવા પર્વ એટલે કે એમએમપીજે હોસ્પિટલ 2000 થી સ્ટાર્ટ થઈ અત્યારે 2025 એટલે કે 25 વર્ષની સિલ્વર જુબેલી આપણે ઉજવી રહ્યા છીએ. એમને સેવા પર્વ તરીકે આપણે આ વર્ષે મેડિકલ બધી જ ફેકલ્ટીઓમાં આપણે સાંકળ્યું છે. આજે જે ખાસ ઉદ્દેશ છે કે મેગા મેડિકલ કેમ્પની અંદર 3 આપણે ફેકલ્ટી લીધી છે. બાળ રોગમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ એ સંપૂર્ણ નિઃશુલ્ક હશે. ગાયનેક રિલેટેડ જે પણ દર્દીઓ છે એમાં પણ અત્યારે આપણે મેડિકલની અંદર તપાસ અને નિદાન ફ્રી રાખ્યું છે અને કોઈ બી પ્રકારની સર્જરી નીકળશે તો એમાં રાહત દરે અને આંખનો વિભાગ કે જે પ્રોજેક્ટ રોશની અંતર્ગત ચાલે છે એનું પણ આજે આયોજન છે. અત્યાર સુધી 650-700 દર્દીઓ રજીસ્ટ્રેશન થયા છે. આપણું ટાર્ગેટ છે કે 1000 દર્દીઓ આ મેડિકલ કેમ્પની અંદર સેવા લે. કેટલા ડોક્ટરો સેવા આપી રહ્યા છે? અત્યારે 15 ડોક્ટરો સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીની અંદર સેવા આપી રહ્યા છે. એમાં ખાસ પીડિયાટિક ઓર્થોપેડિક હોય, પીડિયાટિક કાર્ડિયોલોજીસ્ટ હોય કે પીડિયાટિક ન્યુરો હોય એવી સુપર સ્પેશિયાલિટી બાળકો માટે પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે આજે કેમ્પ. આજના જે આપણો મેગા મેડિકલ કેમ્પ હતો એમાં હસમુખભાઈ ભુડિયા પરિવાર, કાનજીભાઈ ભુડિયા પરિવાર અને કેશવલાલભાઈ ભુડિયા પરિવારના સ્મૃતિમાં ખાસ આપણું આજનો આ મેગા મેડિકલ કેમ્પ હતો. સાથે એમનો ભુડિયા પરિવાર અત્યારે માતૃશ્રી રતનબેન પણ અહીં ખાસ ઉપસ્થિત હતા. ભાનુબેન પણ અહીં આ કેમ્પની અંદર એ ઉપસ્થિત હતા. સાથે ભુજ વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના કેશુભાઈ પટેલ પણ અહીં ખાસ ઉપસ્થિત હતા. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોપાલભાઈ પણ ખાસ ઉપસ્થિત હતા. સાથે ઘણા બધા દાતાશ્રીઓ કે એમએમપીજે હોસ્પિટલને સહયોગ આપ્યો છે, ઘણા બધા દાતાશ્રીઓ આજે ઉપસ્થિત હતા અને દર્દીઓ પણ બધી જ સેવામાં લાભ લે. અત્યારે અહીંયા સેવા પર્વ નિમિત્તે લેવા પટેલ હોસ્પિટલના જે 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સ્ત્રી રોગ, બાળ રોગ અને આંખના રોગો માટેનું નિદાન તથા સારવાર કરવામાં આવી રહ્યું છે. બાળ રોગ એટલે કે પીડિયાટ્રિક્સમાં પણ પીડિયાટ્રિક કાર્ડિયોલોજી એટલે કે બાળકોમાં થતા હૃદય રોગની તકલીફોનું નિદાન અને સારવારના ભાગરૂપે
અમે કાર્ડિયોલોજિસ્ટ તરીકે પણ અહીંયા સેવા આપવા માટે આવ્યા છીએ. અત્યારે તો 25 થી 30 થી ડોક્ટરની ટીમ સેવા આપી રહી છે અલગ અલગ વિભાગોમાં. પીડિયાટ્રિશિયન્સ ઘણા બધા છે, પીડિયાટ્રિક સુપર સ્પેશિયાલિટી છે, ઓપ્થેલ્મોલોજિસ્ટ છે, મેડિકલ ઓફિસર્સ છે, અને એના સાથે અમારા નર્સિંગ અને વોલન્ટિયર્સ બધા જ આખી સમગ્ર ટીમ હાજર છે. આજે લેવા પટેલ હોસ્પિટલ અને સંસ્થા દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ વિભાગ હતા. બાળરોગ હતો, આંખ વિભાગ હતો અને ગાયનેક વિભાગ હતો, જેમાં મેં આંખ વિભાગમાં દેખાડ્યું છે. અહીંયાની સુવિધા બહુ સારી છે અને જરા પણ લાઇનમાં કે કેમ ઊભું નથી પડવું રહેતું. મેડિકલમાં પણ બહુ સારી સુવિધા છે, તરત જ ના વારો આવી જાય છે અને લેવા પટેલ સંસ્થા છે ને બહુ